તો ચર્ચામાં આપણી સાથે જોડાઈ ગયા છે ભાજપમાંથી અશ્વિન બેંકર, કોંગ્રેસમાંથી મુકેશ પંચાલ આપણી સાથે જોડાયા છે અને અંબાલાલ ચૌહાણ આપણી સાથે જોડાયા છે કે જેઓ એક નિવૃત્ત આઈપીએસ છે। આપ તમામ મહાનુભાવોનું મંતવ્ય ન્યૂઝમાં સ્વાગત છે। અશ્વિનભાઈ, મારો પહેલો સવાલ તમને કે વિદેશમાંથી સપ્લાય થયેલો 3 કરોડથી વધુનો જે ગાંજો આજે ઝડપાયો, રમકડાની આડમાં છુપાવીને જે ભારતમાં લાવવામાં આવ્યો, આપણા ગુજરાતમાં અમદાવાદમાં લાવવામાં આવ્યો, ત્યારે આ જે ઘટના સામે આવી તેને લઈને આપની પહેલી પ્રતિક્રિયા શું છે? સૌપ્રથમ તો આજે હોલી અને ધૂળેટીનો રંગોત્સવ છે। આપના મંતવ્યના દર્શકોને સૌપ્રથમ હોળી મુબારક। આ હોળીની અંદર ખૂબ સરસ રંગોથી લોકો રંગાતા હોય ત્યારે ગઈકાલે એક ડ્રગ્સ પકડાવાનું મોટું સ્કેન્ડલ, મોટું આયોજન ક્રાઇમ બ્રાન્ચ દ્વારા થયું છે। ક્રાઇમ બ્રાન્ચે અગાઉ પણ પોસ્ટ ઓફિસના વિદેશ વિભાગના પાર્સલોમાંથી ડ્રગ્સનું મોટું કૌભાંડ પકડ્યું હતું, ડ્રગ્સ આવતું તે પકડ્યું હતું। આ ફરીવાર પકડ્યું છે। ક્રાઇમ બ્રાન્ચની ડીસીપી અજીત રાજનજી અને અધિકારી પીઆઈ એસજે જાડેજાજીના એક સતત ઇન્વેસ્ટિગેશન, મોનિટરિંગ અને ઇન્ટેલિજન્સના આધારે આ રમકડામાં આવેલું ડ્રગ્સ પકડાયું છે। આ ડ્રગ્સ આ વખતે પકડાયું એ લોકોના હાથમાં જાય એ પહેલાં ત્યાં આગળ જથ્થો સીઝ થઈ ગયો છે। એ આ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓની અને સરકારની એક સરાહનીય કામગીરી છે। અને સાથે સાથે આ જે લોકોના હાથમાં જવાનું છે એના માટે પણ ટ્રેકિંગ સિસ્ટમથી આગામી દિવસોમાં એ ડ્રગ્સ કોના હાથમાં જવાનું, એના પેડલર કોણ, આ બધામાં એક તપાસ ચાલી રહી છે અને આશાવાદી છીએ કે એ લોકોને પણ પકડવામાં આવશે। ગઈ વખતે જે ડ્રગ્સ આવ્યું હતું તે ત્યાં આવ્યા પછી લાંબા સમય સુધી પડી રહ્યું હતું અને પડી રહેવાના કારણે એ ડ્રગ્સ કોના લોકોના હાથમાં જવાનું હતું એ આપણા ધ્યાનમાં આવ્યું નહોતું। પરંતુ એક એવી આશંકા હતી કે આ 10મા 12માના વિદ્યાર્થીઓના મોબાઈલથી અને એ લોકો એના એક એપના માધ્યમથી ક્યાંક ને ક્યાંક આ રીતે ડ્રગ્સ મંગાવે છે તેવું ધ્યાનમાં આવ્યું છે। આ ઘણી ગંભીર બાબત છે। આ દેશ માટે, દેશના યુવા ધનને બરબાદ કરવાની મોટી કોશિશ છે। સરકાર અને ક્રાઇમ બ્રાન્ચ સરાહનીય કામગીરી કરે છે, પરંતુ જો સમાજની જાગૃતિ નહીં થાય તો આવા ભૂલકાઓ જે છે અત્યારે મોબાઈલના માધ્યમથી, આ વિવિધ એપના માધ્યમથી આવી ગંદી લતે ચડ્યા છે એ સમાજને નુકસાન થશે। એટલે આજના ઉત્સવના માહોલમાં મારે સમાજને પણ વિનંતી કરવાની કે આપણા બાળકનું સતત મોનિટરિંગ, ધ્યાન રાખવું પડશે। એટલે સરકારના, પોલીસના જ કાર્યથી આ વસ્તુ રોકાશે એવું નહીં બને। ચોક્કસથી અને ઘણું ડ્રગ્સ ગુજરાતે પકડી બતાવ્યું છે। વિચારો કે આટલું બધું ડ્રગ્સ જો યુવાનોના, બાળકોના શરીરમાં ગયું હોત તો શું પરિસ્થિતિ થાત। એટલે અભિનંદન તો આપવા ઘટે છે, પણ સમાજને પણ હું વિનંતી કરવા માંગુ છું કે આ જબરજસ્ત વિદેશી આક્રમણ હોય કે દેશી હોય કે જે પણ પૈસાની લાલચમાં આ ડ્રગ્સના રવાડે ડ્રગ્સને ઘુસાડવાની કોશિશ કરે છે અને આપણે સૌ સાથે મળીને રોકીએ એ આજના આ દિવસના અવસરે મારે વિનંતી કરવાની। જી બિલકુલ મુકેશભાઈ, હું તમને પૂછવા માંગીશ કે એક બાજુ એસીબીની સફળ કામગીરીને બિરદાવવામાં આવી રહી છે અને બીજી બાજુ આટલી મોટી માત્રામાં જ્યારે ગાંજો અહીંયા સપ્લાય થતો હોય તે ખૂબ જ ચિંતાજનક બાબત કહી શકાય। શું કહેશો? સૌપ્રથમ આજે ગુજરાતના, દેશના અને આપણા દર્શકોને હોલિકા દહનની ખૂબ ખૂબ શુભકામનાઓ। કારણ કે આજે સૌ હોળી પ્રગટાવી અને એક ધાર્મિક વિધિવત પૂજા કરી અને ઉપવાસ બધા જે કર્યો હોય આજે દિવસ દરમિયાન એ છોડતા હોય છે, સૌને શુભેચ્છાઓ। અને આવતીકાલે ધૂળેટી છે એની પણ અગાઉથી એડવાન્સમાં શુભેચ્છાઓ। વાત હવે આપણે કરી રહ્યા છીએ કે જે બનાવ બન્યો ને જે ડ્રગ્સ પકડાયું, એટલે સૌ પ્રથમ તો જે અધિકારીઓએ પકડ્યું એ અધિકારીઓને અબજો રૂપિયાનું ડ્રગ્સ જતું રહ્યું પછી આ જે 3 કે 4 કરોડ રૂપિયાનું પકડી પાડ્યું એ બદલ એમને અભિનંદન આપું છું। એટલા માટે
આ ગુજરાતની અંદર આ કોઈ પહેલી ઘટના નથી અને આ દેશની અંદર પણ પહેલી ઘટના નથી. પણ ચિંતાજનક વિષય એ છે કે ગુજરાતને જ ટાર્ગેટ કેમ કરાય છે. અને વાત આપણે એવી પણ સાંભળવામાં આવે કે વિદેશી તાકાતો. અરે ભાઈ, આપણે તો વિશ્વની મોટી પાર્ટીના લીડર બેઠા છે આજે. દેશના આપણા ગુજરાતનું ગૌરવ એવા લોકપ્રિય પ્રધાનમંત્રી બેઠા છે અને એ વિદેશી તાકાતો આપણા ઉપર હાવી કેવી રીતે થઈ જાય છે એ મને ખબર નથી પડતી. અને બીજી વાત એવી છે કે 10મા ધોરણના છોકરાઓ એ મંગાવે છે ઓર્ડર કરીને. એટલે આ ચિંતાનો વિષય એવો છે કે જ્યારે સપ્લાય છે ત્યારે ડિમાન્ડ છે. જો સપ્લાય નથી, આજે મને ખબર પડે કે સફરજન બજારમાં મળે છે તો હું લેવા નીકળીશ કારણ કે મને સફરજન ભાવે છે. પણ જો મને એવી ખબર પડે કે સફરજન ક્યાંય નથી મળતા તો ધીરે ધીરે એ મને જે ભાવતું હોય ને એ સફરજન એ ભૂલાઈ જાય ને પછી જામફળ ઉપર હું ચડી જઉં. પણ વાત અહીંયા એવી છે કે સફરજન પુષ્કળ પ્રમાણમાં મળે છે અને અત્યારે હાલ જે આપણે અધિકારીઓને અભિનંદન આપ્યા, પણ આ અધિકારીઓને અભિનંદન આપીએ ને એમણે પકડ્યા એમની કામગીરી છે એટલે અભિનંદન આપીએ ને બધું બરાબર છે. પણ આ ગુજરાત સરકાર માટે, ગુજરાતના ગૃહમંત્રી માટે આ એક ચેલેન્જ છે કે આ જે યુવા પેઢી છે 10મા ધોરણના છોકરા એટલે શું ઉગીને ઊભા થતા બાળકો અને જે આપણી યુવા પેઢી છે એને ખતમ કરી દેવાનું જો કાવતરું હોય એ કોઈ પણ કરતું હોય એ સવાલ પ્રજાનો નથી, નાગરિકોનો નથી. આ સવાલ સીધો સરકારનો છે. આ ચિંતા સીધી કરવાની સરકારે છે, એ વિભાગના ગૃહમંત્રીએ છે અને પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓની છે. આપણે કેવી રીતે છૂટી જઈએ? આપણે કહીએ કે સમાજને વિનંતી કરીએ. ભાઈ, સમાજને તો વિનંતી કરીએ, એ તો જો 10મા ધોરણનો છોકરો મંગાવે છે અને એના મા બાપને ખબર પડશે તો એ આપણા કરતાં વધારે ચિંતા કરવાના છે. એ તો છે જ. કારણ કે કોઈ મા બાપ એવું ઈચ્છે છે કે મારો છોકરો ડ્રગ્સ લે? ના ઈચ્છે. હવે રહ્યો સવાલ એ ઓર્ડર આપે છે એનો, તો આ ગુજરાતની અંદર ઓર્ડર આપવાથી ડ્રગ્સ મળે છે એવી 10મા ધોરણને કંઈ શું ભણાવવામાં આવે છે? ના. આ ગુજરાતની અંદર મોટા પાયે જે રીતે આજે છેલ્લા 30 વર્ષથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને દારૂબંધી પોકળ સાબિત થઈ છે, એ જ રીતે છેલ્લા 10 વર્ષમાં આ ડબલ એન્જિનની સરકારે ગુજરાતને ડ્રગ્સનું હબ બનાવી દીધું. તમે જુઓ, સમયાંતરે કહેવામાં આવે કે આપણે ગુજરાતનો દરિયા કિનારો પહેલાં 1600નો હતો ને હવે તો 2700 કિલોમીટરનો કહેવાય છે. તો એ જગ્યાએ આપણે જે કોઈ અધિકારીઓ કે જે કોઈ કર્મચારીઓ આપણે વધારવા જોઈએ. એ દરિયા કિનારો વધ્યો છે કોઈ સારી બાબત તો નથી જ, પણ છતાંય આપણને ખબર છે કે જગ્યાએથી આવે છે. હવે નામ પણ આપ્યા છે કે રશિયા ને ચીન ને અમેરિકા ને થાઈલેન્ડ ને બધેથી આવે છે. તો આપણે શું કરીએ છીએ? વિદેશ મંત્રી શું કરે છે? એ વિભાગના મંત્રી સાહેબ, આ તો ચેતવા જેવી બાબત છે. ગુજરાત મોડલ લઈને આજે આપણે દેશની અંદર જઈ રહ્યા છીએ ને ગુજરાતમાં જો આ બીના બને છે, પકડાયું છે, સારી બાબત છે. હજી કહું છું, એ અધિકારીઓએ હું કહું 3 કરોડનું પકડ્યું છે, પણ કદાચ 300 કરોડનું ઘૂસી ગયું હશે એ તમે હું જાણતા નથી. ત્યારે જ આજે આ બનાવની અંદર એ જે છોકરાઓના મા બાપ કે દીકરા દીકરીઓને પણ શોધી અને એ લોકોને પણ પૂછપરછ કરવી પડશે. પણ આપણે એક માનસિકતા એવી થઈ ગઈ છે કે પ્રજાને ઊંધા ચશ્મા એવા પહેરાવવામાં આવે કે આજે આ પકડાયું, આજે આપણે ચર્ચા કરી અને 2-3 દિવસ આ ચર્ચા ચાલશે અને પછી એના ઉપર ઠંડુ પાણી રેડાઈ જશે ને પછી જે તપાસ થઈ એમાં થાઈલેન્ડનું શું થયું, રશિયાનું શું થયું, ક્યાંથી આવી શું થયું, કોણે મંગાવીએ શું થયું, આ કશી જ વસ્તુ ઉપર પારદર્શકતા આ ગુજરાતની તપાસમાં ક્યારેય જોઈ નથી. એવું મેં પોતે જોયું છે અને ગુજરાતની જનતાએ જોયું છે. તો મારું એવું કહેવું છે, આ એક જે બન્યું છે અત્યારે જે પકડ્યું છે એ દાખલાને એક ગંભીર ચેતવણી સમજીને આવનારી પેઢીને જો તમારે બરબાદ ન થવા દેવી હોય તો આ એક જ બનાવને છે ને ટાર્ગેટ આપણે કરીએ, અધિકારીઓ કરે, સમાજ કરે, બધા મદદ કરે, પણ એના મૂળમાં જવું જોઈએ. કોણે ઓર્ડર કર્યા હતા, કેવી રીતે કર્યા હતા, કેવી રીતે આવ્યા, કયા રમકડાની દુકાનો ક્યાંથી આવી, આ બધી વસ્તુની તપાસ કરવી જોઈએ. તમે દરેક જગ્યાએ સીટની રચના કરો છો, આની અંદર તપાસ સોંપો, સીટની રચના કરો. આ તો ખરેખર ચિંતાનો વિષય છે. પણ
મને એવું થાય છે કે આ એક ગંભીર બાબતો જ્યારે જ્યારે પકડાય છે છતાં પણ એને સરકાર લાઇટ લઈ અને પછી એના ઉપર ઠંડુ પાણી રેડી દેવામાં આવે છે. મને એમ લાગે છે ખૂબ ચિંતાનો વિષય છે. આના ઉપર સરકારે પહેલી જવાબદારી છે ચિંતા કરવાની, બીજી જવાબદારી વિરોધ પક્ષની છે અને છેલ્લી જવાબદારી સમાજની છે. જી બિલકુલ. અંબાલાલભાઈ, હું તમને પૂછવા માંગીશ કે એક નિવૃત્ત આઈપીએસ તરીકે આપ આ સમગ્ર કેસને કઈ રીતે જોઈ રહ્યા છો? કારણ કે 3 કરોડથી પણ વધુની કિંમતનો ગાંજો અહીંયા આવવો, સાથે સાથે બાળકો પર, યુવાનો પર આ શંકાની સોય જઈ રહી છે કે તેમણે મંગાવ્યો, અને બીજી બાજુ આવતીકાલે ધૂળેટી પણ છે અને ધૂળેટીમાં પણ મોટા ભાગે એવું બનતું હોય છે કે નશાનો વધારે પ્રમાણમાં ઉપયોગ કરાતો હોય છે. આમાં જે જુદા જુદા દેશોમાંથી આ જે ચરસ ગાંજો જે કંઈ આવેલો છે, એટલે એ બતાવે છે કે આમાં આંતરરાષ્ટ્રીય ટોળકીઓ, માફિયાઓ એમાં સંડોવાયેલા છે. અને જે આ 3 કરોડનો પકડાયો અને જે અગાઉના પ્રવક્તાએ કહ્યું કે 300 કરોડનો ઘૂસી ગયો હશે, મારું માનવું છે કે એના કરતાં પણ વધારે ઘૂસી ગયો છે. ગુજરાતમાં સૌથી પહેલા મોટા પાયા ઉપર 2000 કરોડનું જે આ ડ્રગ્સ જે પકડાયેલું મુદ્રા પ્રકરણથી પકડાયેલું, મુદ્રા પોર્ટમાંથી, અને ત્યારથી માંડીને અત્યાર સુધી સમયાંતરે પકડાતું જાય છે. એટલે એનો મતલબ એ જ છે કે એ એમના જે માફિયાઓ છે અને એમનો જે કામ ધંધો જે છે આ ઇલીગલ ચરસ ગાંજો ડ્રગ્સ બધી જાતના ઘુસાડવાનો, એ બે રોકટોક ચાલુ છે. અને જે પકડાય છે એ તો માત્ર ટીપ ઓફ આઈસબર્ગ જે કહે છે, એક પ્રકારનું ક્યાં તો એ લોકો જાણી જોઈને પકડાઈ દેતા હોય અથવા ક્યાંયથી ઇન્ટેલિજન્સ મળી અને પકડાતું હોય એવું એમ જણાઈ આવે છે. અને જે તે એ જાય છે એટલે આ કંઈ 3 કરોડ છે પૂરેપૂરું બધું ગુજરાતના કન્ઝમ્પશન માટે જ હશે એવું કંઈ નથી. એ અગાઉ આગળ પણ જાય છે, પણ ટોયસમાં ને એમાં મોકલ્યું છે એટલે આપણે માની લઈએ કે અહીંયા ગુજરાતમાં જ એ ટોયસ ખોલી અને પછી ગુજરાતમાં જ વેચવાનું હશે. અને એ ખરેખર બહુ ગંભીર બાબત છે, માત્ર ગુજરાત માટે જ નહીં પણ દેશ માટે પણ બહુ ગંભીર બાબત છે. અને જે રીતે આ ગુજરાતમાં ટોયસમાં જે રમકડાઓમાં જે મોકલ્યું છે ચરસ ગાંજો જે કંઈ ડ્રગ્સ, એ રીતે એમણે દેશના બીજા સેન્ટરોમાં પણ એમનું આ પ્રકારનું જે કામગીરી જે છે એ ચાલુ જ હશે. અને એમાં માની લો કે ટોયસમાં ના હોય તો બીજા કોઈ પ્રકારે હોય, કોઈ સરસામાન મંગાવવાનો હોય, કોઈ વેપારીઓ માલ સામાન મંગાવે, એમાં અંદર મૂકી અને એ મોકલતા હોય છે. અને એ રીતે આખું જે આંતરરાષ્ટ્રીય જે કાવતરું છે, આંતરરાષ્ટ્રીય ષડયંત્ર છે માફિયાઓનું, અને એમાંથી પૈસા બનાવવાનું. અને આ ડ્રગ્સ એક એવી વસ્તુ છે કે ઓછા જથ્થામાં પણ વધુ રકમનું હેરફેર એમાં થઈ શકે છે. એટલે આ વાત જે છે એ બિલકુલ સાચી છે. અને જે એનું ષડયંત્ર જે છે, જે એનું વિસ્તાર જે છે, આ દાણચોરીથી સ્મગલિંગનું, એ વધતું ને વધતું જ જાય છે. અને માત્ર ગુજરાતના જ યુવાનોએ નહીં પણ આખા દેશના યુવાનોએ, આખા દેશના માતા પિતાઓએ પણ જાગૃત થવાની જરૂર છે. અને આમાં સરકાર ઉપર પણ પ્રેશર લાવવું જોઈએ કે આ જે બધું જે ચાલે છે, આખું કાવતરું જે ષડયંત્ર, એ બધું બંધ થવું જોઈએ. માફિયાઓ જે છે ટૂંકમાં ખાલી પેડલર નાના મોટાને પકડી અને આપણે સંતોષ માની લઈએ, ઇટ ઇઝ નોટ પ્રોપર. આગલા જે 8-10 કિસ્સાઓ છેલ્લા 5-7 વર્ષમાં બન્યા છે, એ બધાનું અત્યારે શું થયું, કયા સ્ટેજે છે, એ જે પકડાયા એ છૂટી ગયા છે જામીન ઉપર કે પછી હજુ અંદર છે, અથવા એ કેસ પૂરા થયા કે કેમ, એનું પણ મોનિટરિંગ કરવું જોઈએ અને પ્રજાને પણ એની જાણ કરવી જોઈએ. અને એ સ્ટેટ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો કે નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો એના આંકડા પણ જાહેર કરવા જોઈએ કે જેથી પ્રજાને પણ ખ્યાલ આવે, સરકારને પણ ખ્યાલ આવે કે આ બધું શું ચાલી રહ્યું છે અને એની પાછળનું મુખ્ય બીજાઓ કોણ કોણ છે. ઘણી જગ્યાએ મોટા મોટા રાજકારણીઓ પણ સંડોવાયેલા હોય છે અને ભારતમાં પણ એ રીતે સંડોવાયેલા હશે એમ ના પાડી શકાય એમ નથી. કારણ કે જે પ્રકારે પકડાય છે અને જે પ્રકારે આ બધું જે જાહેરમાં આવે છે, એ ઉપરથી એક પોલીસ ઓફિસર તરીકે, એક જાસૂસ તરીકે આપણે કહી શકાય કે આ એક મોટું ષડયંત્ર વ્યવસ્થિત ચાલી રહ્યું છે અને બે રોકટોક ચાલી રહ્યું છે. અને જે એમાં સંકળાયેલા માણસો છે એમને પણ કોઈ જાતનું કોઈ ડર જેવું છે નહીં. અને એના કારણે આ વધતું જાય છે ને, એ ખરેખર બહુ આપણા દેશ માટે ખરાબ વાત છે.
જી બિલકુલ. અશ્વિનભાઈ, હું તમને પૂછવા માંગીશ કે આ ખરેખર ચિંતાનો વિષય છે, કારણ કે આ ઓનલાઈન મંગાવવામાં આવ્યો છે અને રિસીવરની હજુ તપાસ થઈ રહી છે. બાળકોએ મંગાવ્યું, યુવાનોએ મંગાવ્યું, તપાસમાં બહાર આવશે. પરંતુ સાથે સાથે મારે એ પણ તમને પૂછવાનું થાય કે અત્યારે જે મોબાઈલનું જે દૂષણ બાળકોમાં પણ જે રીતે પ્રવેશ્યું છે, જે રીતે માઝા મૂકી રહ્યું છે, એ પણ એક ચિંતાનો વિષય છે. એટલે હોઈ પણ શકે કે આમાં બાળકોએ જ આવી રીતે ઓનલાઈન ઓર્ડર કરીને મંગાવ્યો હોય. સાથે સાથે એ પણ જવાબ આપો કે હમણે જે મુકેશભાઈએ વાત કરી, તમે પહેલાં વાત કરી કે વિદેશી આક્રમણ હોઈ શકે. મુકેશભાઈ એવું કહે છે કે સરકારની નિષ્ફળતા છે, આમાં સરકાર તપાસ નથી કરી રહી. અંબાલાલભાઈએ પણ હમણે એ જ વાત કરી કે નાના પેડલરોને પકડી લેવામાં આવે છે પણ પછી એના મૂળિયા સુધી પહોંચાતું નથી. એટલે તપાસમાં ક્યાંક ખામી રહી જાય છે. સરકાર પર પ્રેશર બનાવવાની વાત થઈ રહી છે. શું કહેશો? જો બે મહાનુભાવોએ વાત કરી, રાજકીય રીતે તો સ્વાભાવિક છે કે કોંગ્રેસના પ્રવક્તા એમણે આવું જ બોલવું પડે, પરંતુ એક આઈપીએસ ઓફિસર તરીકે એમને પણ ખ્યાલ પડે કે જ્યારે કોઈ પણ બનાવ બને છે ત્યારે એની એમઓપી, મોડસ ઓફ ઓપરેન્ટી, એનો રસ્તો, એના ઉપરથી ક્રાઇમ ડિટેક્શન, એના ઉપરથી સંજ્ઞાનમાં લેવાની તમામ બાબતો પોલીસ તંત્ર કરે છે. એટલે ગુજરાતમાં અનેક વાર દરિયાના માર્ગે, મુન્દ્રા પોર્ટના માર્ગે, હમણાં આપણા વેરાવળના એક માછીમારના ત્યાંથી ડ્રગ્સ પકડાયું. આ બધાનો ટ્રેક રેકોર્ડ છે અને એના ગુનેગારો ક્યાં છે એને પકડવા માટે સરકારે કમર કસીને છેક સુધી પહોંચી ગયા છે. હા, અમુક બાબતો કોન્ફિડેન્શિયલ હોય છે જે જનતાના હિતમાં કે અન્ય વિદેશી આક્રમણના સંદર્ભમાં કદાચ બહાર પાડવાની જરૂરિયાત નથી, પરંતુ ધ્યાનમાં આવે છે ને, આજે ધ્યાનમાં આવે છે ને કે પોસ્ટ ઓફિસના માર્ગથી ડ્રગ્સ આવે છે તો એ સતત મોનિટરિંગ થાય છે. આ સિસ્ટમ જે આપણી પોલીસની સિસ્ટમ આપણે સૌ જાણીએ છીએ. એટલે એની પર ઢાક પીછોડો નથી. એટલા માટે જ ફરીવાર આયુને ત્યાં પકડી લીધું છે. કહેવાનો મતલબ એવો છે કે ખાલી આરોપ કરવો કે ઘણું બધું ડ્રગ્સ ઘૂસી ગયું છે. જો 300 કરોડનું ડ્રગ્સ ઘૂસી ગયું તો મારું ગુજરાત અત્યારે બેભાન થઈને પડ્યું હોય એવું નથી. સરકાર ઉપર દોષારોપણ વિપક્ષ કરી શકે છે, પરંતુ ઘણીવાર સરકારના કાર્યોની અંદર આ ડ્રગ્સના દૂષણને રોકવા માટે સરકાર જ્યારે કામ કરે છે ત્યારે કોંગ્રેસના નેતા એ ડ્રગ્સ માફિયાઓના ત્યાં અમેરિકામાં ને બધી જગ્યાએ એના કાર્યક્રમોની અંદર પોતે લાભ લે છે. આ કેમ ભૂલી જવાય છે? એ પેડલરો હોય કે સ્લીપર સેલ હોય, એના આકાઓની મિટિંગોમાં એમના મુખ્ય આગેવાન એ ત્યાં જાય છે વિદેશમાં તો બળ મળે છે ને. વાત આ છે કે દેશની અંદર પણ ઘણા બધા એવા રાજકીય, તમે કહ્યું ને રાજકીય હોઈ શકે, તો આપણી પાસે ખબર બી છે પોલીસને અને બધાને ખબર છે કે રાજકીય આગેવાનો કોણ છે અને કોણ પકડાય છે. ડ્રગ્સના કાર્યની અંદર બસ મોટા પૈસા હોવાના કારણે રાજકીય આગેવાનો, પોલીસ અધિકારીઓ, પેડલરો, અમુક કોમ્યુનલ આગેવાનો આ પકડાય છે. કયા રાજકીય આગેવાનો? કોઈ પણ આપણે નામ ના લઈએ, પરંતુ મેં સ્પષ્ટ નામ સાથે વાત કરી કે કોંગ્રેસના મુખ્ય આગેવાન અમેરિકામાં જાય છે કે વિદેશમાં જાય છે ત્યારે જે કાર્યક્રમોમાં જાય છે ત્યાં ભારત વિરોધી પ્રવૃત્તિ કરવા વાળા પરિબળો હોય છે હાજર. એમના કાર્યક્રમમાં જાય છે તો પછી એને બળ મળવાનું કે નહીં? એટલે આ રીતે દોષારોપણ કરવા કરતા મારું એવું માનવું છે કે સમાજને જાગૃત કરવું જ જોઈએ. આપણી સૌની જવાબદારી છે. સરકાર સરકારની કામગીરી કરે, પોલીસે કામગીરી કરી તો એને અભિનંદન આપવા તો ઘટે ને. જાનાફેસી કરે છે. મેં જોયું છે દરિયાની અંદર જ્યારે ડ્રગ્સ પકડાયું આવડું મોટું, ત્યારે એક જાબાજ અધિકારી કોસ્ટગાર્ડના, એમણે જાનના જોખમે 1500 કરોડનું ડ્રગ્સ પકડ્યું હતું. તો એ જાનાફેસી કરે છે, રાષ્ટ્ર માટે કરે છે. એને બિરદાવવા માટે આપણી પાસે થોડી દીર્ઘદ્રષ્ટિ અને રેમનજર હોવી જોઈએ. અને તો જ, અને બીજું આ છેલ્લે જે થઈ રહ્યું છે સમાજની અંદર કે આપણી પણ જાગૃતિ, જો દરેક કામ સરકાર કરી લેશે એવું તો હોતું નથી. સરકાર પોતાની મર્યાદાથી કામ કરે છે પણ સમાજ એના કરતા વધારે શક્તિશાળી રીતે આગળ વધતું હોય છે. સમાજે પણ જાગૃત થવું જ પડશે. આજે દોષારોપણ કરતા ચિંતાનો વિષય છે
સૌએ જી, આપણે અશ્વિનભાઈ. જાગૃત થઈ જી, અશ્વિનભાઈ, અને આ સમયનો દૂષણને અભાવ રોકવા છે. માટે કટિબદ્ધ થઈએ. જી બિલકુલ મુકેશભાઈ, તમે પણ ટૂંકમાં જવાબ આપજો. સમયનો અભાવ છે. જે પ્રકારે આપણે પણ વાત કરી કે અગાઉ પણ જ્યારે પકડાયું હતું 9 મહિના પહેલા, જ્યારે આ જ ફોરેન પોસ્ટ ઓફિસમાંથી 3.84 કરોડનો હાઇબ્રિડ ગાંજો અને લિક્વિડ ડ્રગ્સ ઝડપાયું હતું. ફરી વખત આવી જ પ્રકારની ઘટના ઘટી, રમકડામાંથી જ આવી રીતે સપ્લાય કરવામાં આવ્યો. ત્યારે વારંવાર આવી ઘટના જ્યારે બને ત્યારે તેના મૂળમાં તમે શું જોઈ રહ્યા છો? અને હમણાં જે અશ્વિનભાઈએ આક્ષેપ મૂક્યો કે કોંગ્રેસના આગેવાન જ ત્યાં જાય છે, જેના કારણે એ લોકોને વિદેશથી પીઠબળ મળતું હોય છે, શું કહેશો? થોડું ટૂંકમાં જવાબ આપજો. કોંગ્રેસના હોય કે ભાજપના હોય આગેવાનો જ્યારે વિદેશમાં જતા હોય ને ત્યારે એની જોડે ત્યાં ફોટા પડાવતા હોય કે પ્રસંગોમાં આવ્યા હોય, એ કોઈને ખબર નથી હોતી એ કયા ધંધા કરતા હોય છે. એવા તો આપણે એ ફોરેનની વાત થઈ, પણ હું તો એવું કહું છું કે તમે વિરોધ પક્ષના આગેવાન ગયા ને એના પેડલરો અને બુટલેગરની વાત કરો છો, તો એનો મતલબ દેશની અંદર વિરોધ પક્ષ સરકાર ચલાવે છે એવું થયું? તમારી પાસે સત્તા છે વિરોધ પક્ષનું, તમે એક દારૂનું ઢાંકણું પકડો તો એને જેલમાં ઘાલી દો છો. એટલે ઘાલી દેવા જોઈએ ને, જેલમાં કેમ નથી ઘાલતા? આ ગુજરાતની અંદર વારે વારે હું કહું છું કોઈ પણ લોકો મોકલે છે ત્યારે જ અહીંયા આવે છે ને, એટલે એનો મતલબ એમ થયો કે અહીંયા પોલું ભાળી ગયા છે. આ સરકારમાં ભ્રષ્ટાચાર ભાળી ગયા છે અને ભ્રષ્ટાચારની કારણે આ તમારું ડ્રગ્સ ને બધું અંદર આવી જાય છે. અને તમે વાત કરો છો કે પેડલરોને એ લોકોની જોડે ફોટા હોય છે. સાહેબ, આ ગુજરાત સરકારના નેતાઓ, ભારત સરકારના ભાજપના નેતાઓ આ આખા રાજ્યની અંદર દરેક જિલ્લામાં બુટલેગરો જોડે ફોટા છે, રોજે રોજ બનાવ બને છે. તો શું કરી લઈએ? એ બધા એમાં ઇન્વોલ્વ છે ના? બિલકુલ. પણ મારી વાત એક છે જી, કે બિલકુલ, તમે મુકેશભાઈ. જે ભ્રષ્ટાચારી અધિકારીઓ છે ને એને શોધી કાઢો. આ જે 10% પકડવા વાળા છે એને બિરદાવો, એનો વાંધો નથી, પણ 90% ભ્રષ્ટ અધિકારીઓ છે કે જે લોકો જવાબ નથી આપતા જી, પોતાની મુકેશભાઈ. જગ્યાએ હોવા છતાં, એવા લોકોને શોધી અને જબ્બે કરો તો આ બંધ થશે. જી બિલકુલ. અંબાલાલભાઈ, હું તમને પૂછવા માંગી, સમયનો ખૂબ જ અભાવ છે. ખેતરોમાં વાવેતર કરવામાં આવે ગાંજાનું ને એવી રીતે ગાંજો ઝડપાય, એવી તો કેટલી ઘટનાઓ આપણી સામે આવી ચૂકી છે. પરંતુ હવે ઓનલાઈન ગાંજો, ડ્રગ્સ આ બધું મળવા લાગે, એ તો કેટલી ભયંકર સ્થિતિ થઈ ગઈ છે. તો વિચાર આવે કે ભારત દેશનું શું થશે, ગુજરાતનું શું થશે, બાળકો યુવાનોનું શું થશે? કારણ કે યુવાનો તો પહેલેથી જ આ ડ્રગ્સના દૂષણમાં સપડાયેલા છે. બિલકુલ, મેં કહ્યું એમ આ છે ને એક આંતરરાષ્ટ્રીય ષડયંત્ર ચાલી રહ્યું છે, જેમાં મોટા મોટા માફિયાઓ સંડોવાયેલા છે. અને એનું કારણ એક જ છે કે ડ્રગ્સમાં એની ઓછી ક્વોન્ટિટીમાં વધુ ને વધુ પૈસા એમાં સંકળાયેલા હોય છે. અને એનું એક કારણ એ પણ છે, ને કદાચ એ મુખ્ય કારણ છે, કે ઇલેક્શનમાં આપણી જે ચૂંટણી પ્રક્રિયા છે એમાં હજારો કરોડો, લાખો કરોડો રૂપિયા એમાં ખર્ચાય છે. અને એ માટે જે પૈસાની જરૂર પડે છે એ પૈસા ગમે તે કરીને 2 નંબરની રીતે આમાં ભેગા થાય છે અને એના હપ્તાઓ છેક સુધી પહોંચતા હોય છે. અને ઘણી વખતે જે આ પકડાતા હોય છે એ પણ એક પ્રકારની ગોઠવણી હોય છે. આપણે અત્યાર સુધી જેટલા પણ કેસો જોયા, મુદ્રા પ્રકરણથી માંડીને અત્યાર સુધી, એમાં કેટલા ડ્રગ્સ માફિયાનું કોઈનું પોલીસની ગોળીથી મોત થયું હોય અથવા ઘાયલ થયા હોય, એવા કોઈ કેસ હજુ ધ્યાનમાં આવ્યા નથી. એટલે ઇટ મીન્સ, મારો કોઈ આ આક્ષેપ નથી, પણ એવું ઇન્ફરન્સ આપણે એ કરી શકીએ કે મિલીભગતથી પકડાય છે. આજે પોલીસ પણ અહીંયા ગુજરાતમાં જે દારૂબંધી દાખલા તરીકે છે એ દુનિયાનો મોટામાં મોટો એક પ્રકારની મજાક છે. કે અને એમાં પાછા પોલીસ રેડ પણ પાડતા હોય છે. પેલા લોકોને પહેલાથી કહેતા હોય છે તમે આટલી બોટલો મૂકી દેજો, આટલું આ કરી દેજો, આટલા અમને ગુનેગારો આપી દેજો, અને એમને ટાર્ગેટ પણ આપવામાં આવે છે. અને એ ટાર્ગેટ પૂરો કરે અને એ રીતે ઓન પેપર બધું લીંપાપોતી થઈ અને એ બધું છેલ્લે ભીનું સંકેલાઈ જાય છે. અને બીજી વાત એ પણ છે સામેની બાજુએ કે કોર્ટમાં પણ એની જો તપાસ બરાબર થઈ હોય તો આપણે આ ડ્રગ્સ માફિયાઓને છેલ્લે ક્યારે સજાઓ થઈ, કેટલી સજાઓ થઈ, એનું પણ કોઈ આપણી પાસે અત્યારે આંકડા નથી. અને જો એ ખરેખર થતું હોય, મોટી સજાઓ થતી હોય, આમાં તો ધારો કે ડ્રગ્સ માફિયાઓનું તો એવું છે કે આખા દેશો કબજે કરી લેતા હોય છે. જ્યારે આપણે આઝાદ નહોતા, ચાઇના આઝાદ નહોતું, ત્યારે ચાઇનામાં તો એના અફીણના ઠેકા લેવા માટે
પરદેશની જે કંપનીઓ છે એમણે ચાઇના સામે 2 ઓપિયમ વોર અફીણ યુદ્ધ કહે છે ઇતિહાસમાં, એવા 2 મોટા અફીણ યુદ્ધ થયેલા છે અને એમના ઉપર ઠોકી બેસાડ છે. અત્યારે જેવી રીતે ટ્રમ્પ આપણને કહે છે કે ભાઈ અમે તમારા ઉપર આટલી ટેરિફ લઈશું, એ જ રીતે એ વખતે પણ એ ઠોકી બેસાડેલું. એટલે આ જે વસ્તુ છે આંતરરાષ્ટ્રીય દાદાગીરી, રાજકીય દાદાગીરી પણ ચાલતી હોય છે. અને જે લેટિન અમેરિકાના અમુક દેશો છે, નિકારાગુઆ અને એ જે પ્રકારના જે દેશો છે, મેક્સિકો પણ ઇવન એમાં આવી જાય છે, બીજા દેશો પણ આવી જાય છે. તો ત્યાં તો આ માફિયાઓનું પોતાનું લશ્કર છે. અને એક દેશ નાનો છે પણ એ દેશ એવો છે કે એનું સરકારી લશ્કર જેટલું છે એના કરતા ડ્રગ્સ માફિયાઓનું લશ્કર વધારે છે. એટલે તમે સમજી શકો છો કે એ પણ કેટલા બધા એનાથી લાચાર છે. અને એ જ પ્રકારે આ આખી દુનિયામાં, માત્ર આ ભારત જ છે એવું નથી, આખી દુનિયામાં આ ફેલાઈ રહ્યું છે. અને અત્યારે અફઘાનિસ્તાનમાં એ તાલિબાનોનું રાજ્ય છે કે જ્યાં અફીણની ખેતી થાય છે. અને આ તાલિબાનો એ જ છે કે જેમણે અમેરિકામાં ટ્વિન ટાવર્સ જેમને ધ્વસ્ત કર્યા હતા અને આખી દુનિયામાં સનસનાટી થઈ ગયેલી. અને એના જે મુખ્ય માણસ જે છે એ આપણે અલ કાયદાનો જે વડો હતો એને પાકિસ્તાનમાં અબ્દાબાદમાં એના ઘરમાં ત્યાં ઘૂસીને અમેરિકન નેવીએ મરીન્સ એને કહે છે, એને આવી અને એને ત્યાં એનું મર્ડર પણ કરી નાખેલું. એટલે આ જે છે એ એક બહુ મોટું ષડયંત્ર છે. અને જે બહાર આવ્યું છે એ માત્ર એક નાનું એનું એક પ્રતિક જ છે. અને એના માટે જે રીતે બંને પ્રવક્તાએ કહ્યું કે ભાઈ ભારતની સમગ્ર પ્રજાએ જાગૃત થવું જોઈએ, આપણે ત્યાં અફીણ આવવું ના જોઈએ, કોઈ પણ પ્રકારનું ડ્રગ્સ આવવું ના જોઈએ. અને ગુજરાતમાં દારૂબંધી છે તો દારૂ પણ ના આવવો જોઈએ, વેચાવો પણ ના જોઈએ. અને આ જે આખા જે 2 નંબરના ગોરખ ધંધા છે એમાં સમયનો બિલકુલ અભાવ છે. જી બિલકુલ, અને એને ચેર કરવાની એ જરૂર છે. જી અંબાલાલભાઈ, મુકેશભાઈ, અશ્વિનભાઈ, આપ અમારી સાથે જોડાયા એ બદલ આપનો આભાર. ત્યારે વિદેશથી જે ડ્રગ્સની સપ્લાય થઈ રહી છે અને ભારતના ભાવિને યુવાઓને ડ્રગ્સના રવાડે ચડાવવાનું જે ચાલી રહ્યું છે ષડયંત્ર, તેની તપાસમાં હવે આગળ શું ખુલાસા થાય છે તે આગામી સમયમાં જોવાનું રહ્યું. ચર્ચામાં હાલ બસ આટલું જ. ફરી મળીશું. નમસ્કાર.